હેલો સ્ટુડન્ટ્સ, આ યુનિટની અંદર આપણે જુદા જુદા લેંગ્વેજ ફંક્શન્સ વિશે ડિસ્કસ કરવાના છીએ. તો કોઈ પણ ભાષા છે એની અંદર કોમ્યુનિકેશન કરતી વખતે આપણે જુદા જુદા ફંક્શન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આ સેન્ટેન્સ છે કે આઈ એમ અજય. તો આ સેન્ટેન્સની અંદર જે ફંક્શન વપરાણું એ ફંક્શનની અંદર વ્યક્તિ પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરે છે. તો આવી રીતે જુદા જુદા ફંક્શન્સથી આપણે આપણું જે સેન્ટેન્સ હોય એ સેન્ટેન્સને એનરીચ કરતા હોઈએ છીએ, સમૃદ્ધ બનાવતા હોઈએ છીએ. તમે 10મા ધોરણની અંદર સ્થળ દર્શક, સમય દર્શક એટલે કે ફંક્શન્સ મેન્શનિંગ પ્લેસ, મેન્શનિંગ ટાઈમ, મેન્શનિંગ રીઝન, આવા જુદા જુદા ફંક્શન્સ છે એ તમે શીખી ગયેલા છો. આપણી પાસે જ્યારે કોઈ પણ વાક્ય આવે છે ત્યારે એ વાક્યમાં કયા પ્રકારનું ફંક્શન વપરાણું છે એ જેને વાક્ય સમજીએ એટલે આપણને એ વસ્તુની ખબર પડે છે. તો તમારે પહેલાં તો કોઈ પણ પ્રકારના વાક્યને સમજવું પડે. અચ્છા, તમને આપેલા વાક્યની અંદર કયું ફંક્શન વપરાણું છે એ જજ કરવા માટે તમારે કંઈક આ પ્રકારના સ્ટેપ છે એ ફોલો કરવા જોઈએ. તો એમાંનું પહેલું જે સ્ટેપ છે, સામાન્ય આ બહુ માર્ક સ્કોરિંગ સબ્જેક્ટ છે, ટોપિક છે કે જેથી કરીને તમે જો ફંક્શન્સ તમને સારી રીતે સમજાઈ ગયા હોય તો તમે સારી રીતે માર્ક મેળવી શકો છો. તો પહેલું સ્ટેપ શું છે તો કે જે વાક્ય મની કાઉન્સમાં, દરેક વાક્યના કાઉન્સમાં તમને આવી રીતે અલગ અલગ ફંક્શન્સ છે એ આપેલા હોય, એટલે કે કૌંસની અંદર, બ્રેકેટની અંદર તમને આપેલા ફંક્શન્સ છે એ બધા જ ફંક્શનને તમારે પહેલાં તો ઓળખવા જોઈએ કે તમારી પાસે કયા કયા વિકલ્પો છે. ત્યાર પછી તમારે જે સેન્ટેન્સ તમને અપાયેલું હોય એ સેન્ટેન્સને 2 વખત વાંચવું જોઈએ. ભાષા છે એ વાંચ્યા વગર કોઈ દિવસ આવડે નહીં, અથવા તો ભાષાનું કોઈ પણ કામ તમારે કરવું હોય તો એ વાંચવી બહુ જ જરૂરી છે. એટલે કોઈ પણ વસ્તુને સમજવા માટે થઈને એને ઓછામાં ઓછી 2 વખત, અને એ વસ્તુ તમે 3 થી 4 વખત પણ વાંચી શકો છો. ધીમે ધીમે તમે એ વસ્તુનો અનુભવ કરશો કે તમે પહેલી વાર વાક્ય વાંચ્યું હશે ત્યારે તમને કાંઈ જ નહીં સમજાણું હોય, બીજી વારે થોડુંક સમજાણું હશે, અને ત્રીજી ચોથી વખતે વાંચો એટલે તમને સેન્ટેન્સ પૂરેપૂરું સમજાઈ ગયું હોય. પહેલી વસ્તુ તમારે કરવાની છે એ કાઉન્સમાં આપેલા ફંક્શન્સને ઓળખવા માટે ફંક્શન્સ કયા કયા છે એને જાણવાના છે. બીજી વસ્તુ તમારે કરવાની છે કે તમને જે સેન્ટેન્સ આપ્યું છે એ સેન્ટેન્સને 2 થી 3 વખત તમારે વાંચવાનું છે. ત્યાર પછી તમારે જે વાક્ય છે તમારે આપવામાં આવ્યું છે એ વાક્યના ચોક્કસ એલિમેન્ટ્સ, એટલે કે સ્થળ છે, સમય છે, કોઈ પણ પ્રકારની પેટર્ન છે, તમને શું એમાંથી સ્ટ્રાઇક થાય છે કે જે ફંક્શનના સંદર્ભમાં છે એની નીચે તમે લીટી દોરો. એ લીટી દોરી લેશો એટલે તમને 50% અંદાજ આવી જશે. દાખલા તરીકે સમય આવ્યું, સ્થળ આવ્યું, રીઝન આવ્યું, બરાબર. આના આધારે તમે એ વસ્તુ કરી શકશો. પછી જે તે શબ્દ કે જે ફંક્શન દેખાડતું હોય એ શબ્દ શું છે એ શબ્દને તમારે પકડવો જોઈએ. પછી તમે એ તમારા કાઉન્સની અંદર આવેલા ફંક્શન્સની સાથે એને મેચ કરી શકો છો. એ મેચ કર્યા પછી તમે ફરીથી એ સેન્ટેન્સને વાંચો. ફરીથી તમે એ સેન્ટેન્સને વાંચશો એટલે તમને કન્ફર્મ થશે કે તમે જે ફંક્શન કાઉન્સમાંથી પસંદ કર્યું છે એ બરાબર છે. કોઈ પણ વસ્તુ આપણે કરવી હોય તો એના માટે પ્રોપર ટાઈમ આપવો પડે. તમારી સામે પેપર આવે, તમે જુઓ, કાઉન્સમાંથી ગમે એ આડેધડ લઈ અને એની અંદર મૂકી દો, એ પ્રમાણે તમે પેપર જ્યારે આપો તો તમે એમાં સફળ ન થઈ શકો. તમે એને શાંતિથી વાંચો, વિચારો, તમારી પાસે વિકલ્પો કયા કયા છે એ જુઓ, અને પછી તમે
એને જવાબ તરીકે લખો તો તમે એ વસ્તુને વધારે સારી રીતે સમજી શકો છો. ત્યાર પછી તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે આમ છે કે યુ હેડ બેટર ટેક રેસ્ટ ફોર 2 days, કે તમારે 2 દિવસ સુધી આરામ કરવાની જરૂર છે. તો કાઉન્સની અંદર તમને જે વિકલ્પો આપેલા છે એ વિકલ્પોમાં ઓફરિંગ એડવાઇસ છે, એક્સપ્રેસિંગ કન્ડિશન અને શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, કન્ડિશન એટલે પરિસ્થિતિ અને એડવાઇસ એટલે સલાહ. આ 3 વસ્તુ તમારે પકડવાની છે. હવે તમારે 2 દિવસ આરામ કરવો જોઈએ. આ વસ્તુ શું છે? કોન્ટ્રાસ્ટ છે, કન્ડિશન છે કે સલાહ છે? તો તરત જ તમને અંદાજ આવી જશે કે ઓફરિંગ એડવાઇસ છે. તો તમે આવી રીતે શાંતિથી વાંચીને, અત્યારે તો તમને હું તમારી સામે હોઉં એટલે તરત જ તમને સેન્ટેન્સનું ગુજરાતી કરી દઉં, તમને એ વસ્તુ ક્લિયર થઈ જશે. પણ તમારે આ વસ્તુને શાંતિથી વાંચીને સમજીને તમારા આન્સર પેપરની અંદર લખવી જોઈએ. તો જુદા જુદા લેંગ્વેજ ફંક્શન્સ કયા કયા છે એમાંથી આપણે એક લેંગ્વેજ ફંક્શન છે એ જોતા જઈએ. જે તમે 9 અને 10 ધોરણની અંદર ઓલરેડી ભણી ચૂકેલા લેંગ્વેજ ફંક્શન્સ છે એ હું તમને લિસ્ટ તરીકે આપી દઈશ, કારણ કે એ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો, બરાબર છે. એમાં તમારે આગળ કંઈ પણ વધારે શીખવાનું હશે તો એ તમારે આ ફાઇલની અંદર તમને ઇન્ક્લુડ કરી દેવામાં આવશે, એટલે કે સામેલ કરવામાં આવશે. પહેલું ફંક્શન છે શોઈંગ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ, બરાબર. એટલે કે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ. એવું વાક્ય કે જે તમારા આગળના સેન્ટેન્સનું પરિણામ દર્શાવે છે એવા પ્રકારનું વાક્ય છે એને એક્સપ્રેસિંગ રિઝલ્ટ અથવા તો એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ કહેવામાં આવે છે. જ્યારે સિચ્યુએશન શું હોય આ પ્રકારના ફંક્શનની અંદર, જ્યારે કોઈ પણ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય અથવા તો કોઈ પણ વાતનું પરિણામ રજૂ કરવાનું હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. હું બીમાર હતી માટે શાળાએ આવી શકી નહીં. તો હું બીમાર હતી એનું પરિણામ શું હતું? તો કે હું શાળાએ આવી શકી નહીં. મેં સ્ટ્રીટ ફૂડ ખાધું એટલે મને પેટમાં દુખ્યું. તો મને પેટમાં દુખવાનું કારણ શું હતું? તો કે મારા સ્ટ્રીટ ફૂડ ખાવાનું પરિણામ શું આવ્યું? તો કે પેટમાં દુખવું. એ તો એના માટે થઈને વપરાતા સંયોજકો એટલે કે લેંગ્વેજ એલિમેન્ટ્સ મોટા ભાગે એની અંદર કયા કયા શબ્દો વપરાય? તો કે સો એટલે તેથી, ધેરફોર એટલે તેથી, TOO અને ટુ એટલે પણ, ઇનફ ટુ એટલે પૂરતું, સો ધેટ એટલે તેથી કરીને અને સચ ધેટ એટલે તેથી કરીને, બરાબર છે. આ ફંક્શન છે એ ફંક્શનની અંદર કોઈને કોઈ ઘટનાનું કે કોઈને કોઈ પરિસ્થિતિનું પરિણામ રજૂ કરવામાં આવ્યું હોય કે તમે મહેનત કરી એટલા માટે તમને સારું પરિણામ મળ્યું, બરાબર છે. તો માયા વોઝ ઇલ ફોર મેની ડેઝ. માયા છે એ ઘણા દિવસથી બીમાર હતી. સો અથવા તો ધેરફોર શી વોઝ હોસ્પિટલાઇઝડ. માયા બીમાર હતી એનું પરિણામ શું આવ્યું? તો કે એને હોસ્પિટલમાં મોકલવામાં આવી. આ ડ્રેસ ખૂબ મોંઘો છે કે હું એને ખરીદી ન શકું. આ ફંક્શનની અંદર ખાસ યાદ રાખવાનું કે જ્યારે TOO અને એની સાથે ટુ આવે ત્યારે વાક્યમાં નકાર ન હોય, પણ આ પ્રકારના વાક્યમાં બીજા વાક્યનો અર્થ હંમેશા નકાર થાય. તો ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી એટલે કે આ ડ્રેસ છે એ ખૂબ મોંઘો છે. કઈ રીતે મોંઘો છે? ફોર મી ટુ બાય, મારા માટે ખરીદવો શક્ય નથી. અહીંયા જો ક્યાંય નોટ નથી આપ્યું, પણ છતાંય તે આ વાક્યની વિશેષતા છે કે જ્યારે TOO પછી TOT વપરાણું હોય ત્યારે એ વાક્યનો અર્થ હંમેશા નકારાર્થક હોય. એટલે આ ડ્રેસ એટલો બધો મોંઘો છે કે હું એ વસ્તુ ખરીદી શકતી નથી. તો આ ડ્રેસ મોંઘો હોવાનું પરિણામ શું છે? આ ડ્રેસ મોંઘો હોવાનું પરિણામ શું છે? તો કે હું ખરીદી શકતી
નથી. રવીના ઇઝ બોલ્ડ ઇનફ ટુ આન્સર એનીબડી. રવીના એટલી બધી બોલ્ડ છે. ઇનફ, ENOUGH. ઇનફ એટલે પૂરતું. રવીના એટલી બધી બોલ્ડ છે. બોલ્ડ એટલે બહાદુર. ટુ આન્સર એનીબડી, કે કોઈ પણ વ્યક્તિને જવાબ આપી શકે. તો રવીનાનું બોલ્ડ હોવાનું એટલે કે બહાદુર હોવાનું પરિણામ શું છે? તો કે એ કોઈ પણ વ્યક્તિને જવાબ આપી શકે છે. તો એના બહાદુર હોવાનું પરિણામ છે. ધે આર સો લેઝી. લેઝી એટલે આળસુ. એ લોકો એટલા બધા આળસુ છે કે ધેટ ધે વિલ નોટ ફોલો યુ. એ તમને તમારી પાછળ આવશે નહીં. દાખલા તરીકે એડી એટલો બધો આળસુ હતો કે એ શિકાર કરવા જતો ન હતો. તો કોઈ પણ વસ્તુનું પરિણામ છે એ દેખાડ્યું છે. ડિઝની વોલ્ટ વોઝ સચ અ કોમ્પ્લેક્સ મેન. ડિઝની વોલ્ટ એ એટલો બધો જટિલ પ્રકારનો ઉચવડાભર્યો માણસ હતો ધેટ કે નોબડી અન્ડરસ્ટુડ હિઝ એક્ટિવિટીઝ, કે એની પ્રક્રિયા, એની પ્રવૃત્તિ છે એ કોઈ પણ વ્યક્તિ છે એ સમજી શકી નહીં. તો જે વાક્યમાં પાછળના સેન્ટેન્સની અંદર એટલે કે કનેક્ટિવ પછીના સેન્ટેન્સની અંદર પરિણામ દર્શાવતું હોય એને કહેવામાં આવે છે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. એ જે છે એ છે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. એટલે કે આખું ઉપવાક્ય પરિણામ દર્શાવતું હોય છે આગલા વાક્યના ક્રિયાપદનું. એને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, એટલે કે પરિણામ દર્શક ઉપવાક્ય. આ ઉપવાક્ય છે એ વાક્યની અંદર કનેક્ટિવથી જોડાયેલું હોય છે. એ કનેક્ટિવ પરિણામ દર્શાવતું હોય છે. આ પ્રકારનું વાક્ય છે એનું ફંક્શન છે એ ફંક્શનને કહેવામાં આવે છે કે શોઈંગ રિઝલ્ટ અથવા તો મેન્શનિંગ રિઝલ્ટ. આ ફંક્શન અત્યારે આપણે શીખવું. શોઈંગ અથવા તો એક્સપ્રેસિંગ અથવા તો મેન્શનિંગ રિઝલ્ટ, એટલે કે પરિણામ સાથે જે પ્રકારના વાક્યને સંપર્ક હોય એ વાક્યને આ ફંક્શનની અંદર લેવામાં આવે છે. પછી બીજું ફંક્શનનો જે પ્રકાર છે એ ફંક્શનનો પ્રકાર છે ટોકિંગ એબાઉટ પીપલ, એટલે કે લોકો વિશે વાત કરવી. ટોકિંગ અબાઉટ પ્લેસ એટલે સ્થળ વિશે વાત કરવી. અને થિંકિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. થિંક એટલે વિચાર, વસ્તુ. ઇન રિલેશન એટલે સંદર્ભ. ટુ સમથિંગ કોઈક વસ્તુની સાથે જેને કોઈ પણ પ્રકારનો સંપર્ક છે અથવા તો સંદર્ભ છે. આ પ્રકારનું ઉપવાક્ય છે એને કહેવામાં આવે છે રિલેટિવ ક્લોઝ. રિલેટિવ ક્લોઝ એટલે કે જેને બીજી કોઈ વસ્તુની સાથે કંઈક ને કંઈક સંપર્ક છે એને કહેવામાં આવે છે રિલેટિવ ક્લોઝ. તો આ પ્રકારનું ઉપવાક્ય જે છે એ ઉપવાક્ય જે ફંક્શન દેખાડે છે એને કહેવાય છે ટોકિંગ એબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. આ વાક્ય છે એની અંદર હંમેશા કોઈ વ્યક્તિ, સ્થળ, વસ્તુ કે કોઈ પણ પ્રકારની બાબત છે એ રજૂ થતી હોય છે. દાખલા તરીકે સચેસ એવું કે દાખલા તરીકે મારી પાસે ફૂલ છે એ ફૂલ એટલું સરસ છે કે કોઈ પણ વ્યક્તિને ગમી જાય. તો ટોકિંગ એબાઉટ થિંગ, કોઈ પણ વસ્તુ વિશેની વાતચીત થઈ. ધ સેમ એઝ, તે જેવો ડ્રેસ પહેર્યો છે એવો જ ડ્રેસ મારી પાસે છે. ઓલમોસ્ટ ધ સેમ, લગભગ બંને વસ્તુ સરખી જ છે. લાઇક, અલાઇક અથવા તો અનલાઇક. લાઇક એટલે ની જેમ, અલાઇક એટલે ની જેમ, અનલાઇક એટલે ની જેમ નહીં. આપણે વાત કરીએ ત્યારે એમ ન કહીએ કે અમે કાંઈ થોડા તારી જેમ આમ તોફાન કરીએ છીએ. તો એને કહેવામાં આવે છે અનલાઇક. સિમિલર ટુ એટલે સમાન, ડિફર એટલે કે અલગ પડતું, અને ડિફર ફ્રોમ એટલે ના કરતાં અલગ. આ બધી વસ્તુ છે એ આ રિલેટિવ ક્લોઝની અંદર વપરાતી હોય છે. આ પ્રકારના ઉપવાક્યની અંદર કોઈને કોઈ વસ્તુ, સ્થળ, સમય સાથે કંઈક ને કંઈક સંપર્ક છે એ રહેતો હોય છે. દાખલા તરીકે અનલાઇક નાની ગેટ્સ અપ અર્લી ઇન મોર્નિંગ.
નાના છે એ બહુ વહેલા નથી ઉઠતા, પણ નાની છે એ વહેલા ઉઠી જાય છે. એટલે કે નાની છે એ નાનાની જેમ મોડા ઉઠતા નથી. લાઈક ગાંધીજીની જેમ જ સરદાર પટેલ બિલીવડ ઇન નોન વાયોલન્સ. સરદાર પટેલ પણ અહિંસામાં માનતા હતા. અવર વ્યૂઝ આર ક્વાઇટ અલાઇક. આપણા બંનેના વિચારો છે લગભગ સરખા છે. બોથ ધ ફ્રેન્ડ્સ આર ગિવન ઓલમોસ્ટ સેમ ડ્રેસ ટુ વેર. બંને મિત્રો છે એને લગભગ, ઓલમોસ્ટ એટલે લગભગ, સેમ ડ્રેસ આપવામાં આવ્યો છે પહેરવા માટેનો. એટલે કે બંને મિત્રો છે એણે લગભગ સેમ ડ્રેસ પહેરેલો છે. ધીસ મૂવી ઓફ અમિતાભ ઇઝ સિમિલર ટુ ધેટ અક્ષય કુમાર્સ. તો અહીંયા અમિતાભની મૂવી છે એને અક્ષય કુમારની મૂવીની સાથે સરખામણી કરવામાં આવી છે. તો કોઈ વસ્તુને બીજી વસ્તુની સાથે ક્યાંક રિલેટ કરવામાં આવી છે, ક્યાંક સંદર્ભ આપવામાં આવ્યો છે. મિસ્ટર મહેતાઝ પર્સનાલિટી ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ મિસ્ટર ભટ્ટ્સ. એટલે કે મિસ્ટર ભટ્ટની સરખામણી અને મિસ્ટર મહેતાની સરખામણી છે, પર્સનાલિટી છે, એ બંને અલગ છે. પણ થઈ શું? તો કે સરખામણી થઈ. કોની સરખામણી થઈ? તો કે એક જ વાક્યની અંદર આપેલા મિસ્ટર મહેતા અને મિસ્ટર ભટ્ટની સરખામણી કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીઝ થિંકિંગ ડિફર્સ ફ્રોમ રાહુલ ગાંધીઝ વ્યૂ. તો નરેન્દ્ર મોદીના થિંકિંગની સરખામણી રાહુલ ગાંધીના વ્યૂની સાથે સરખામણી કરવામાં આવી છે. બે સમાન હોવું જરૂરી નથી, બે અલગ અલગ પણ હોઈ શકે. દાખલા તરીકે અહીંયાય અલગ છે ને અહીંયાય અલગ છે. ઉપરના બે વાક્યની અંદર સમાન છે. તો મિસ્ટર શાહ's સોશિયલ ઇન્ટરેસ્ટ આર સેમ એઝ મિસ્ટર બત્રાસ. મિસ્ટર શાહનો જે સામાજિક વિચારસરણી છે એ મિસ્ટર ભટ્ટની જેવી જ છે. તો એની અંદર પણ બંને વસ્તુની સરખામણી કરવામાં આવી છે, પણ સમાન રીતે. સમાન છે કે અસમાન છે એનાથી ફેર પડતો નથી. બે વસ્તુની, બે વ્યક્તિની, બે વિચારની સરખામણી કરવામાં આવી હોય છે. તો હું એવી જ પેન લઈ આવી કે જેવી તમે મને ગઈકાલે આપી હતી. આ એવો માણસ છે કે જે મને ગઈકાલે સ્ટ્રીટ ઉપર મળ્યો હતો એના જેવો જ લાગે છે. તો અહીંયા પણ બે માણસ છે એની સરખામણી કરવામાં આવી છે. ટૂંકમાં જે વાક્યની અંદર એક વસ્તુની, એક વ્યક્તિની, એક સ્થળની, એક પ્રકારની બાબતની સરખામણી બીજી બાબત સાથે કરવામાં આવી હોય તો એને કહેવામાં આવે છે રિલેટિવ ક્લોઝ. એટલે કે એ કોઈને કોઈ વસ્તુને સંદર્ભ આપતું હોય છે. એની અંદર આ બધા શબ્દો છે એનો વધારે ઉપયોગ થતો હોય છે. બરાબર છે? તો ફંક્શનની દૃષ્ટિએ એ આ ફંક્શન થયું. ત્રીજું ફંક્શન છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. કોઈ પણ ક્રિયા છે, એક્શન એટલે ક્રિયા, કોઈ પણ ક્રિયાની મેનર, MENNER, મેનર એટલે પદ્ધતિ જ્યારે દેખાડવામાં આવી હોય તો એ આ ફંક્શનની અંદર ઉપયોગમાં આવે છે. આ ફંક્શનમાં ઉપવાક્ય એટલે કે ગૌણ વાક્ય જે છે એને કહેવામાં આવે છે એડવર્બ ક્લોઝ ઓફ મેનર. એટલે કે પદ્ધતિ, ક્રિયા એ દેખાડવામાં આવે છે. સિચ્યુએશન શું હોય છે? જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ ક્રિયા કરતી હોય છે તો એની રીત રજૂ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે હેમા માલિનીની દીકરી હેમા માલિનીની જેમ જ નૃત્ય કરે છે. બરાબર છે? આ સેમ સેન્ટેન્સ આવ્યું. જો સુચિત્રા ડાન્સીસ એઝ હેમા માલિની પરફોર્મ્સ ઓન ધ સ્ટેજ. તો સુચિત્રાનો ડાન્સ છે એની સરખામણી કોની સાથે કરવામાં આવી? હેમા માલિનીની હેમા માલિનીના ડાન્સની સાથે સરખામણી કરવામાં આવી. તો આ ફંક્શન છે એ સમથિંગ ઇઝ ડન. કોઈક ક્રિયા કરવામાં આવી છે અને એ ક્રિયાની મેથડ શું છે એ મેથડ વર્ણવતું હોય છે. હી રન્સ લાઈક મિલ્ખા સિંઘ. હી જે છે એ મિલ્ખા સિંઘની જેમ દોડે છે. આઈ વર્ક એઝ આઈ એમ ટોલ્ડ. મને જે પ્રમાણે સૂચના આપવામાં આવી હોય
એ જ પ્રમાણે કામ કરું છું. તો મારી કામ કરવાની પદ્ધતિ શું થાય તો કે જે સૂચના મને આપવામાં આવી હોય, બરાબર છે, તો આ ફંક્શન છે એ આ પ્રમાણેની વાત છે એ રજૂ કરે છે. આઈ હોપ કે તમને આ 3 ફંક્શન છે એ વ્યવસ્થિત રીતે સમજાણા હશે. બાકીના ફંક્શન આપણે સ્ટેપ વાઇઝ લેશું. ટેક કેર. ગુડ બાય.